અને ધોરાજીના રાજકારણમાં ગરમાવો સર્જાયો। પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા વિરુદ્ધ પ્રહાર કરતો એક વિડીયો વાયરલ થયો છે। લલિત વસોયાના એક સમયના સાથી આશિષ જેઠવા કે જેમના દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યો, સમગ્ર આક્ષેપનો વિડીયો વાયરલ થયો। કાકા દોડતા થઈ ગયા, એક ખોટું બોલાઈ ગયું। આશિષ જેઠવાએ કહ્યું, કાકા વધારે બોલાઈ ગયું હોય તો દીકરો સમજીને માફ કરી દેજો। આ સાથે એ પણ કહ્યું કે હવે લાલ પાણી વિશે તો બોલીશ જ। જેતપુરમાં ડેમનું લાલ પાણી આવતું હતું, એમાં જે ફોર્ચ્યુનર ઠોકી હતી એ તો બોલાશે જ। હવે મારે પણ ફોર્ચ્યુનર છોડાવવી છે, આ વાત તેના દ્વારા કહેવામાં આવી। લાલ પાણીની ટકાવારીમાંથી મારે ફોર્ચ્યુનર હવે છોડાવવાની છે। જો હવે ફોર્ચ્યુનર ન છોડાવવા દેવી હોય તો સફાઈ કર્મીઓના મુદ્દા વચ્ચે ન આવો। કાકા દોડતા થઈ ગયા છે કે ખોટું બોલાઈ ગયું, તો કાકા હોજા કઈ બોલાઈ ગયું તો દીકરો સમજીને માફ કરી દેજો। પણ હવે લાલ પાણી વિશે તો બોલાય। જેતપુરની ડાઈકનું જે લાલ પાણી આવતું હતું એમાં જે ફોર્ચ્યુનર છૂટી હતી એ હવે તો બોલાશે। હવે મારે ફોર્ચ્યુનર છોડાવી છે, લાલ પાણીના ટકાવારીમાંથી મને ટકાવી આવો, મારે ફોર્ચ્યુનર છોડાવી છે। અને જો તમારે મને ફોર્ચ્યુનર ન છોડાવવા દેવી હોય તો છાના મુના બેસો અને અમારા સફાઈ કામદારનો જે પ્રશ્ન છે એ અમારા સુધી રહેવા દો, એવી અમે તમને વિનંતી કરી છે। કારણ કે અમુક અહીંથી 2-4 જણા એવા લુખ્ખા છે, કેવા ખબર છે? હવે હું લુખ્ખા કહું છું। તો પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા વિરુદ્ધ પ્રહાર કરવામાં આવ્યા છે। પ્રહાર કરતો એક વિડીયો વાયરલ થયો છે અને આશિષ જેઠવા કે એક સમયના લલિત વસોયાના સાથી, એમના દ્વારા આ આક્ષેપ કરવામાં આવ્યા છે। સમગ્ર આક્ષેપનો વિડીયો પણ વાયરલ થયો છે। લલિત વસોયા પર ચૂંટણી સમયે જ શા માટે આક્ષેપ થયા? આશિષ જેઠવા, જેના દ્વારા લાલ પાણીને લઈને વાત કરવામાં આવી છે કે ત્યારે ફોર્ચ્યુનર છૂટી હતી અને હવે મારે પણ ફોર્ચ્યુનર છોડાવવી છે। જો આ વિશે વધારે ન બોલાવવા માંગતા હોય તો પછી સફાઈ કર્મીના મુદ્દા તમે ન આવશો। આશિષ જેઠવા દ્વારા જાહેર મંચ પરથી કોઈની સામે આ વિડીયોમાં વાત કરવામાં આવી છે। ત્યારે જેતપુરના ડેમમાં જે લાલ પાણી આવતું હતું એ લાલ પાણીના મુદ્દા ને એમાં જે ફોર્ચ્યુનર ઠોકી હતી તો પછી એ વાત બોલાશે જ। આશિષ જેઠવા કે જેના દ્વારા આ આક્ષેપ લગાવવામાં આવ્યો છે, લલિત વસોયા અને આશિષ જેઠવા જે તે સમયના સાથીદાર કહી શકાય। અને ત્યારબાદનો હવે એક આ વિડીયો, સવાલ એ કે ચૂંટણી સમયે જ લલિત વસોયા પર આવા આક્ષેપો કેમ થયા? અને લલિત વસોયા કે જેમને વીટીવી ન્યૂઝે પ્રશ્ન પૂછ્યા અને તેમની પાસેથી આ હકીકત શું છે જાણવા માટેના પ્રયત્ન કર્યા, પરંતુ લલિત વસોયા કે જેઓ આ મુદ્દે કશું પણ બોલવા માટે તૈયાર નથી। આશિષ જેઠવા દ્વારા જે આક્ષેપ કરવામાં આવ્યા છે એ વાતની હકીકત અમારા દ્વારા જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો, પરંતુ લલિત વસોયા જેઓ જવાબ આપવા માટે રાજી નથી। કાકા દોડતા થઈ ગયા, એક ખોટું બોલાઈ ગયું છે અને સાથે એ પણ કહ્યું કે જો કાકા વધારે બોલાઈ ગયું હોય તો દીકરો સમજીને માફ કરજો, પરંતુ હવે તો લાલ પાણી વિશે બોલવામાં જ આવશે। લાલ પાણીનો મુદ્દો શું? સૌ કોઈને સવાલ ત્યાં એક થઈ રહ્યો છે, લલિત વસોયા પર ચૂંટણી સમયે જ આક્ષેપ કેમ થયા? સવાલ એ પણ ઉઠી રહ્યો છે કે પૂર્વ ધારાસભ્ય પર કેમ આરોપ લગાવ્યા છે? આશિષ જેઠવા વીટીવી ન્યૂઝની સાથે જોડાયા છે। હવે સીધા એમને જ પૂછીશું। આશિષભાઈ, સ્વાગત છે વીટીવી ન્યૂઝમાં આપનું। આશિષભાઈ, લાલ પાણી મુદ્દે આપે જે આક્ષેપ કર્યા, શા માટે અત્યારે ચૂંટણી સમયે આક્ષેપ કરવાનું આપને લાગ્યું? આશિષભાઈ, મારો અવાજ આવી રહ્યો છે આપ સુધી? તો ફરી એકવાર એમની સાથે સંપર્ક કરવાનો પ્રયત્ન કરીશું। જૂના સાથી કેમ પૂર્વ ધારાસભ્ય પર વરસ્યા અને તેમના દ્વારા જે વાત કરવામાં આવી લાલ પાણીને લઈને, ફોર્ચ્યુનર જે છૂટી છે, આ વાત અનેક સવાલો અહીંયા સર્જી રહી છે। ત્યારે શા માટે લલિત વસોયા જવાબ આપવાથી ભાગી રહ્યા છે? કારણ કે વીટીવી ન્યૂઝે પ્રયત્ન કર્યા કે એમના પર જે આક્ષેપ લાગ્યા છે આ આક્ષેપનું સત્ય શું છે? લાલ પાણીના આશિષ જેઠવાના આક્ષેપનું સત્ય શું છે? વીટીવી ન્યૂઝની ટીમે તેમને સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તેઓ રાજી નથી। અને આજ મુદ્દા પર વધુ માહિતી મેળવીશું। વિક્રમસિંહ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। વિક્રમ, જે પ્રકારના આક્ષેપ થયા છે, એક સમયના સાથીદાર કહી શકાય આશિષ જેઠવા અને લલિત વસોયા, ત્યારે હવે સામસામે આવ્યા, ચૂંટણી સમયે આ બરાબરનું રાજકારણ ગરમાયો પ્રકારનો માહોલ છે।
જી ચોક્કસથી જો વાત કરવામાં આવે તો રાજકોટ જિલ્લાના એક વિડીયો છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જ્યારે આશિષભાઈ છે તે આપ પાર્ટીમાંથી તેના પત્નીએ ફોર્મ ભર્યું હોય ત્યારે છે જે સભાની અંદર છે ત્યારે બોલ્યા હોય તો એક વિડીયો વાયરલ થયો છે. જ્યારે લલિતભાઈ સાથે હોય છે, લલિતભાઈની સાથે જયારે કોંગ્રેસમાં કામ કરતા હોય ત્યારે લલિતભાઈ વસોયા દ્વારા છે તે જેતપુરનું જે લાલ પાણી છે તે ભાદર 2 માં આવતું હોય ત્યારે ભાદર 2 ની અંદર જયારે તે લલિત વસોયા દ્વારા છે ત્યારે વિરોધ કરવામાં આવ્યો હતો. ત્યારે વિરોધને લઈને લલિતભાઈ વસોયાએ છે ત્યારે પૈસા લઈને ફોર્ચ્યુનર લીધી હોય એવું છે તે વિડીયોની અંદર સપ્તપણે જે આશિષભાઈ છે તે કહી રહ્યા છે. અને આશિષભાઈ દ્વારા વિડીયોની અંદર કહી રહ્યા છે કે જે લાલ પાણીની અંદર તમે જે ફોર્ચ્યુનર છોડાવી હતી તેની અંદર છે તેમાં મને પણ ભાગ આપવો જોઈએ કે હવે મારે પણ ફોર્ચ્યુનર જોડાવી છે. ત્યારે જોઈ કહી શકાય કે એક બાજુ છે ચૂંટણીની જે માહોલ જામ્યો છે ત્યારે માહોલની અંદર કોંગ્રેસ છે, આ પાર્ટી છે, ભાજપ છે પોતપોતાના પ્રચારો કરતા હોય છે. તે ક્યાંક ને ક્યાંક જે આશિષભાઈ છે તેના ધર્મપતિ છે આપમાંથી જે ફોર્મ ભર્યું હોય તે ફોર્મ ભર્યું હોય ત્યારે જયારે જે વિવાદિત છે જે નિયમો છે તે નિયમોની અંદર વિવાદિત છે વિવાદરણ બહાર આવ્યું છે. તે લલિતભાઈ વસોયા ઉપર છે તે પ્રકાશ દુશ્મનીના કારણે જે ઓડિયો છે તે વાયરલ કર્યો હતો. ત્યારે લલિતભાઈ વસોયા દ્વારા છે કેટલાક કારખાનામાંથી પૈસા લેવાયા હોય લાલ પાણીના મુદ્દે જયારે વિરોધ કર્યો હોય ત્યારે લલિતભાઈના કારખાનાદારોએ પૈસા આપ્યા હોય તો આ વિડીયોની અંદર સાબિત થઈ શકે. વિક્રમસિંહ, સાથે સવાલ એ પણ કે લાલ પાણીનું અને ફોર્ચ્યુનરનું આખું આ સત્ય શું છે? જે ચોક્કસથી વાત કરવામાં આવે કે જયારે લાલ પાણીનો મુદ્દો ગમે ત્યારે કોઈ પણ રાજનેતાઓ ઉપાડતા હોય છે ત્યારે ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશનના માણસો છે ત્યારે જે લોકો છે ત્યારે વહીવટો કરવાની જયારે વાતો કરતા હોય છે ત્યારે એક સમયમાં ગાંધીનગરના બાબુઓ પણ છે તે ભાદરનું ચેકિંગ કરવા આવ્યા હોય ત્યારે જે એક હોટલની અંદર છે ત્યારે મોટી બિસ્કીટો અને જે મોટી સાડી અને ડ્રેસના પેકિંગો લઈને છે પણ જેવા આવ્યા હતા તેવા ચાલ્યા ગયા હતા. ત્યારબાદ છે લલિતભાઈ વસોયા કોંગ્રેસમાંથી અનેકો વાર છે તે લાલ પાણી ભાદર 2 માં આવતું હોય ત્યારે અનેક વાર છે તે વિવાદિત કરેલું હોય છે. ખેડૂતોને લઈને જે માંગણી કરી હોય છે કે ખેડૂતોને જમીનમાં લાલ પાણી નુકસાન કરે છે, આવી રીતે કરે છે. ખેડૂતો બે નંબર જે ભાદર 2 છે તે ધોરાજીમાં આવતો હોય ખેડૂતોને પાકને નુકસાની થતી હોય છે તેવું લલિતભાઈ જણાવ્યું હતું. જયારે આ વિડીયોની અંદર સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે કે લલિતભાઈ દ્વારા છે જે જળ સમાધિની પણ એક માંગણી કરેલી હોય ત્યારે પણ છે ડાઇંગ એન્ડ એસોસિએશન દ્વારા છે લલિતભાઈને પૈસા આપ્યા હોય. ત્યારબાદ છે લલિતભાઈ ફોર્ચ્યુનર છોડાવ્યું હોય તેવું લાગી રહ્યું છે ત્યારે આશિષભાઈ છે તે ફોર્ચ્યુનરમાંથી તેનો ભાગ માંગી રહ્યા છે. જી ઓકે, તો લલિત વસોયા કે પછી આશિષ જેઠવા કોઈ પણ સાથે કોઈ સંપર્ક થયો, વાતચીત થઈ? લલિત આ વિડીયો જયારે વાયરલ થયો હતો ત્યારે વીટીવીની ટીમ દ્વારા છે લલિતભાઈનો ટેલિફોનિક ચર્ચા કરવામાં આવી હતી. ત્યારે લલિતભાઈએ કહ્યું હતું કે આ બાબતે હું કઈ પણ વસ્તુ બોલવા માંગતો નથી. અને આશિષ જેઠવાએ કોઈ જવાબ આપ્યો? જી વિક્રમસિંહ, આભાર આપનો અમારી સાથે જોડાવા બદલ, આ તમામ વિગતો સાથે જોડાવા બદલ. તો હવે ફોર્ચ્યુનર છોડાવવી, લાલ પાણીનું સત્ય, ફોર્ચ્યુનરનું સત્ય સામે આવ્યું ત્યારે શું જનતાની સાથે આ તમામની વચ્ચે દગાબાજી થઈ રહી છે? સવાલ એ પણ થઈ રહ્યો છે કારણ કે ચૂંટણી સમયે આ સવાલો ઉઠ્યા છે, આક્ષેપો થયા.